સુરત શહેરમાં મહારાષ્ટ્રમાં ભાષાને લઈ થયેલ વિવાદના પડઘા જોવા મળ્યા। સુરતમાં કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે કલેક્ટરને આપ્યો આવેદનપત્ર। મહારાષ્ટ્રમાં હિન્દી ભાષા લોકો પર થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। સુરત શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કર્યું। મહારાષ્ટ્ર સરકાર હાય હાયના નારા લગાવીને હોદ્દેદારો અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું। મુંબઈના મીરા રોડમાં આવેલ એક વિસ્તારમાં રેસ્ટોરન્ટના માલિકને મરાઠીનો બોલતા બદલે ગુસ્સે ભરાયેલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ અનેક વખત થપ્પડ મારી હતી અને 3 કાર્યકરોએ રેસ્ટોરન્ટ માલિકને પૂછ્યું હતું કે મરાઠી કેમ નથી બોલી રહ્યો। આ બાબતે સમગ્ર ગુજરાતભરમાં તેના પડઘા પડી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। પહેલા તો અમે કોંગ્રેસના કાર્યકારી છે અને વોર્ડ નંબર 18 નો કાર્યકારી પ્રમુખ છે। આજે અમે જે પરપ્રાંતિયો પર જે મહારાષ્ટ્રની અંદર મનસેના જે રાજ ઠાકરેની જે પાર્ટી છે એના જે કાર્યકરો છે જે ઉત્તર ભારતીયોને અને બિહારીઓને પૂછીને જે મારે છે અને મરાઠી બોલવાનું જે કહે છે એના માટે આવેદનપત્ર લેવા આવ્યા છે। આ આવેદનપત્ર અપાયો અને અમે મહારાષ્ટ્ર સરકારને એક નિવેદન કરીએ છીએ કે બોમ્બેની અંદર જેટલી પરપ્રાંતિયો છે જો જતા રહેશે ને તો તમારે વાળકો લઈને ભીખ માંગવી પડશે। એટલે મહારાષ્ટ્ર સરકારના મુખ્યમંત્રીને અમારે 2 હાથ જોડીને એક વિનંતી છે કે આવા કૃત્ય બંધ કરે। એના માટે આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ।